કેમ છો મારા યુટ્યુબ ફેમિલી? બધા મજામાં છે, હું પણ મજામાં છું મિત્રો। અને અત્યારે ઉનાળામાં માવઠું પડ્યું છે। 5 તારીખે સાંજે બહુ ઝાડ પણ ઉથળી મૂળ હંગાત ઉખડી ગયા મિત્રો, ઉથલ ફાથલ થઈ ગયા। અને એવા આપણા દાહોદ જિલ્લાની લીમખેડા તાલુકાની અંદર ચીલાગોટા ગામે 10 થી 12 ઘરો સળગી ગયા છે મિત્રો। વીજળીના કારણે વીજળી પડી એટલે ઘરો સળગી ગયા। અને દેવગઢ તાલુકાની અંદર પણ બહુ નુકસાન થયું છે મિત્રો। અને એવા ધાનપુરના એમએલએ સાહેબ બચુભાઈ ખાબડ ત્યાં પહોંચ્યા ચીલાગોટા ગામે, ઘરો સળગ્યો ત્યાં। એમનો વિડીયો તમે જુઓ અને ધ્યાનથી સાંભળજો શું કહેવા માગે છે તે મિત્રો। ઓકે, અને વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। हमारा अँ जागृत लोकप्रिय सांसद जसवंतसिंह भाभोरजी, अमरा धारासभ्य शैलेषभाई भाभोर, संगठन में स्नेहलभाई धुरिया, मारे पण आवानो अवसर मळ्यो छे। स्थल पर हमें जोयुं छे, वहीवटी तंत्र ने सूचना पण एटली आपी छे तात्कालिक आ बळेला मकानो नुकसान थयुं छे तात्कालिक सर्वे करो अने एनी व्यवस्था करो। नवा मकाना बनाववाना छे, 35 जेटला भवनों कोईपण योजना में ट्राइबल में अमे बनाववाना छीए। अनाज खावा माटेनी व्यवस्था छे ते पण करीशुं अने पशुओ जे बच्या छे पशुओ माटे पण घासचारो थाय एनी पण व्यवस्था करी रह्या छे। अने बाकी आ लोकोने जे के आर्थिक नुकसान थयुं छे, अनाज बळी गयुं छे, सामान पहेरेले कपड़े आज जे लाभार्थीओ ऊभा छे एनी પડકે ગુજરાતની સરકાર, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમારી સરકાર અવિરત કામ કરી રહી છે। અમારા તલાટીથી માંડીને ગ્રામસેવકથી માંડીને ટીડીઓ અને અમારા પ્રાંત અધિકારી, મામલતદાર, તમામ વહીવટી તંત્રના અધિકારીઓ સ્થળ પર આવીને એના માટેની માપણી મોજણી સ્થળ પર કરીને આજે ખાતરી કરી રહ્યા છે। અહીંની જનતાને જે નુકસાન થયું છે અમે આશ્વાસન આપી રહ્યા છે અને ટૂંકા સમયમાં આજે घर विहोणा थया छे ने घरनी अंदर रहता थाय ने बैठा थाय एना माटेनी तमाम व्यवस्था हमारा राज्य सरकारना माध्यमथी करवाना छे। थैंक यू। तो तात्कालिक क्या प्रकारनी सहाय अरे जमवानी व्यवस्था छे हमें करी रह्या छे। अनाज जोशे तो पण आपवाना छे। पशुओ माटेनो घास माटे मारा सांसदे कलेक्टरश्रीने सूचना आपी छे, घासनी गाड़ी पण आवी जशे। नानुं मोटुं हजू कई बळतम छे एना माटे आज टेन्करो पण चाली रह्या छे।